નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં ગ્રાહકોના અધિકાર એટલે કે હકો વિશે ભણી ગયા. એ ઉપરાંત આપણે ગ્રાહકોની ફરજો શું હોઈ શકે એમાં આપણે 7 ફરજોનો અભ્યાસ કરેલો હતો. હવે આપણે 8મી આપણી જે ફરજ છે કે ગ્રાહકની ફરજ છે એના વિશે વાત કરશું. તો 8મું છે ખરીદતી વખતે માલ ભળતો હોય. ભળતો મતલબ કે એના જેવો જ હોય. ઘણીવાર તમે જોજો કેટલી બધી વસ્તુ એવી હોય કે જેના નામ છે ને સમાન જેવા લાગતા હોય, ખાલી એક આદા અક્ષરનો જ ફરક હોય. આપણે નામ નથી લેતા કારણ કે ઘણી બધી કંપની એવી છે કે એક કંપની પ્રખ્યાત થઈ ગઈ હોય અને બીજી કંપની હજી શરૂઆત થઈ હોય. એટલે નવી કંપની છે એ જૂની કંપની જેવું જ નામ રાખે. તમે એક્ઝેક્ટ આમ સરખાએ જુઓ તો જ તમને ખબર પડે કે આ બીજી છે. એક્ઝેક્ટ એના જેવો જ માર્કો અને બધું એના જેવું જ બનાવી નાખે. ખાલી એક આદા અક્ષરનો ફરક એ લોકો રાખે છે. તો એ ભળતો માલ કહી શકાય એને. બનાવટી કે નકલી હોય, બરાબર. આપણે કીધું એમ કંપનીના માર્કા, ઘણી વખત એવી ઘટનાઓ બનેલી છે કે મોટી મોટી કંપનીઓના પેકિંગની અંદર અમુક લોકો ડુપ્લિકેટ માલ નાખી દેતા હોય છે અથવા ડુપ્લિકેટ માલ બનાવીને સારી એવી કંપનીનું જે લેબલ હોય એ લગાડી દે. વજનમાં ઘટ પડતી હોય એટલે કે ઓછું હોય તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. તરત એને કહેવાનું કે ભાઈ આ વજન ઓછું છે. અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળો કે ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. માનો કે તમે વેપારીનું ધ્યાન દોર્યું, હવે એ બાબતે એને કંઈક કાર્યવાહી કરવી પડશે કારણ કે માલ ઓછો હોય, ભલે કંપનીનો હોય તો પણ. અને વેપારી જો ફરિયાદનો નિકાલ ઝડપથી ન કરે તો તમે સત્તામંડળ હોય અથવા ગ્રાહક કોર્ટ હોય એની પાસે જઈને પણ અરજી કરી શકો છો કે ભાઈ મને આ જવાબ આપતો નથી અથવા તો મારી જે સમસ્યા હતી, પ્રશ્ન હતો એનો ઉકેલ ઝડપથી લઈ આવી શકતો નથી અથવા લઈ આવતો નથી, એવી તમે અરજી કરી શકો છો. આમ ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરવી જોઈએ. કારણ કે આપણે એક જવાબદાર નાગરિક છીએ તો આપણે આ મુજબ ધ્યાન દોરવું જોઈએ વેપારીનું. અને કદાચ એ જે ફરિયાદ આપણી હોય, જે આપણો પ્રશ્ન હોય એનું સોલ્યુશન ઝડપથી ન લઈ આવતો હોય તો આપણે સત્તામંડળ, અધિકારી કોઈ હોય અથવા ગ્રાહક માટેની જે કોર્ટ છે, ગ્રાહક ફોરમ છે, એની અંદર જઈને પણ આપણે એપ્લિકેશન એના વિરુદ્ધમાં કરી શકીએ છીએ. હવે આપણે જોવાનું છે 9મી ફરજ આપણી. તો ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ કે સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ. બરાબર જોજો, જેટલી જરૂરિયાત હોય એટલી જ વસ્તુ ખરીદવી જોઈએ. ખોટી બિનજરૂરી વસ્તુ ખરીદવી જોઈએ નહીં કે વધારે માત્રામાં પણ ખરીદવી ન જોઈએ. જેટલી જોઈતી હોય એટલી જ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. આકર્ષક જાહેરાતોથી અંજાઈને કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું જોઈએ. ઘણીવાર વસ્તુ તો આપણે જરૂરિયાત ન હોય પણ આપણે જાહેરાત જોઈ, આપણે જાહેરાત સારી લાગે, આકર્ષક લાગે એટલે આપણે વસ્તુ ખરીદતા હોય તો એ ખરીદવાની નથી. નંબર 2 કે દેખાદેખીથી પાડોશીએ લીધી છે એ વસ્તુ તો આપણે લઈએ, પણ પાડોશીને જરૂર હશે, આપણને નથી તો આપણે નહીં લેવાની. બાકી પાડોશી લે એટલે આપણે લેવાની એવું થોડું જરૂરી છે. એટલે દેખાદેખીથી અથવા તો પેલા સગાએ લીધી એટલે આપણે પણ લઈએ તો એવું પણ જરૂરી નથી. તમારે જરૂરિયાત છે કે નથી એ પહેલા નક્કી કરો કે આ વસ્તુ મને શું કામમાં આવશે, મારે કેટલી જરૂર પડશે એની, એ મુજબ તમારે લેવાની છે. જો જરૂરિયાત હોય તો લેવાની. અથવા સેલ લાગ્યો હોય, સેલમાં બધું સસ્તું હોય તો સસ્તું હોવાને કારણે પણ લઈ લેવું એવું પણ જરૂરી નથી. ઉપયોગી હોય, કામની હોય, જરૂર હોય તો લેવાની છે. એટલે એનાથી બચવું જોઈએ અને નાણાંને વેડફવા જોઈએ નહીં કારણ કે પૈસાનો બગાડ જ છે. તમારે જરૂર નથી અને વસ્તુ લઈ લીધી તો પૈસા તો બગાડવાના છે, તો પૈસા બગાડવા જોઈએ નહીં. 10મી આપણી ફરજ છે ખરીદી વખતે વજનના માપિયા, વજન કાંટો, તોલ માપના સાધનો કે ઇલેક્ટ્રોનિક્સ યંત્રો બરાબર છે કે કેમ
તેની ગ્રાહકે ખાતરી કરવી જોઈએ. કારણ કે માપિયામાં પણ ગોલમાલ હોય. આપણે નાયક પિક્ચર જોયું હશે, કેરોસીન ભરવાનું માપ્યું હોય, નીચેથી ખાડો કરી નાખ્યો હોય, ખાંચો કરી નાખ્યો હોય, ઘોબા કરી નાખ્યા હોય, એમાં ઘોબાને કારણે એ ભાગ અંદર ઉપસી જાય એટલે ઓછું મળે. હું તમને એક ઉદાહરણ ખાલી આપી દઉં કે કેરોસીન ભરવા માટેનું જે માપ્યું હોય સામાન્ય રીતે આ ટાઈપનું હોય છે. એક્ઝેક્ટ તો આપણે નહીં બનાવી શકીએ, પણ હવે આનો આકાર જોઈ આવો કરી નાખે તો શું થાય જોજો. તો કેરોસીન ઓછું સમાશે. આ જેટલા ઘોબા કરી નાખે અંદર, આ ભાગ જો અંદર બેસી ગયો તો એમાં કેરોસીન ઓછું સમાય. એટલે એ માપ્યા બરાબર છે કે નથી એ પણ ચેક કરી લેવું જોઈએ. એ ઉપરાંત એનો વજન કાંટો બરાબર છે કે નહીં. તોલ માપના સાધનો એટલે કે જે કિલો અને 2 કિલો અને 5 કિલો હોય એમાં એને પ્રમાણિત કરાવવાના હોય છે. એ આગળ આપણે વાત કરશું, પણ પ્રમાણિત કરાવવાના હોય. તમે કિલોનો ને એનું વજન જોજો, નીચે ખાંચો હશે. એ ખાંચાની એમાં શું થાય કે દર વર્ષે પ્રમાણિત કરાવવા પડે. શા માટે કે 1 વર્ષ સુધી કિલ્લાનો ઉપયોગ કર્યો હોય તો એમાં ઘસારો લાગુ પડે, એટલે અમુક પ્રમાણમાં એનું વજન ઘટી જાય. એટલે આપણે તોલમાપ અધિકારી હોય એની પાસે લઈને એ જવાનું હોય, અને તોલમાપ અધિકારી એની પાસે એક નમૂનાનો વજન હોય, નમૂનાનું કે આપણે 1 કિલો હોય તો એની પાસે પણ 1 કિલો હોય. એ 1 કિલો આપણા કિલ્લાની સામે રાખે, બંનેનું વજન સરખું છે કે નહીં જુએ. જો આપણા કિલ્લાની અંદર વજન થોડું ઘટતું હોય તો પાછળ જે કાણું હોય, ખાંચો હોય, એની અંદર શીશું પૂરી દે એ ઓગાડીને, એટલે એનું વજન આપણા કિલ્લાનું વજન અને એના કિલ્લાનું વજન બે સરખું થઈ જાય. દર વર્ષે આ પ્રક્રિયા કરાવવાની હોય. એવી જ રીતે મેં જે હમણાં તમને કેરોસીન ભરવા માટેનું માપ બતાવ્યું એને પણ ત્યાં લઈ જઈ અને ચેક કરાવવાનું હોય. એની પાસે જે માપ હોય એ પૂરેપૂરું ભરીને આમાં નાખે. જો એટલું જ થાય તો એ આપણું બરાબર છે, નહીતર એ આપણે ચેન્જ કરવું પડે. એટલે તોલ માપના સાધનો હોય, ઇલેક્ટ્રોનિક યંત્ર, એટલે કે હવે તો ઇલેક્ટ્રોનિક કાંટા આવી ગયા વજન કરવા માટે, તો એ બરાબર કામ કરે છે કે નહીં એ પણ આપણે જોવાનું છે. તોલ માપના સાધનોની નિયમિત ચકાસણી અને ખરાઈ વખતો વખત તપાસ અધિકારી દ્વારા થઈ કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. કારણ કે મેં હમણાં જ કીધું, વખતો વખત મોટે ભાગે 1 વર્ષે એની આપણે ખરાઈ કરાવવાની હોય છે દુકાનદારે, કે ભાઈ અમારા વજન છે એ તમે જોઈ લ્યો બરાબર છે કે નહીં, એમાં કોઈ પ્રોબ્લેમ છે, વજન ઘટ્યું છે કે નહીં એ ચેક કરાવવાનું હોય. તો આપણે એ જોવાનું છે કે એને ચેક કરાવ્યું છે કે નહીં, કે વર્ષોથી એની જ વજન ચલાવે છે. કારણ કે વર્ષોથી જો એકને એક વજન એમને ચાલતું હોય તો એને વજનમાં ઘટ આવે. એટલે એના દ્વારા જો વસ્તુ જોખીને આપણને આપે તો વસ્તુ આપણને ઓછી મળે. જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપ અધિકારી અથવા કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધીને ધ્યાન દોરવું જોઈએ. આપણે જોવાનું કે દુકાનવાળાએ પ્રમાણિત કરીને એ લોકો સિક્કો મારે પાછળ, એટલે આપણે જોઈએ તો ખબર પડી જાય કે ક્યારે પ્રમાણિત થયેલું છે. જો કોઈ દુકાનદારે કે વેપારીએ એ સાધનો પ્રમાણિત કરાવેલા ન હોય તો આપણે દરેક જિલ્લાની અંદર તોલમાપ અધિકારી હોય, કાનૂની માપ વિજ્ઞાન નામની સંસ્થા અથવા તો નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરી હોય, જિલ્લા ફોરમ હોય તો ત્યાં પણ તમે જઈ શકો છો અને એનું ધ્યાન દોરી શકો છો. અને જરૂર પડીએ ફરિયાદ કરવી એ જાગૃત અને જવાબદાર નાગરિક કે ગ્રાહકની ફરજ બને છે. તમારે ફરિયાદ પણ કરવી પડે કદાચ કે ભાઈ એને આ કરાવેલું નથી, માટે એની વિરુદ્ધમાં આપણે ફરિયાદ કરી શકીએ અને એ લોકો એનો ઉકેલ લઈ આવી શકે. હવે આપણે જોવાનું છે 11મી આપણી ફરજ. 11મી ફરજ છે ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસવું કે તે અકબંધ છે કે નહીં એ ચેક કરવાનું છે. મતલબ કે એનું સીલ તૂટેલું નથી. કારણ કે આપણે ખબર છે ગેસના બાટલા જ્યારે આપવામાં આવે ત્યારે ઘણી વખત એમાંથી અમુક પ્રમાણમાં ગેસ કાઢી લેવામાં આવતો હોય છે આ લોકો દ્વારા. તો એ પણ ખાસ જરૂરી છે કે સીલ બરાબર છે કે નહીં, એટલે ખબર પડે આપણને કે આમાંથી ગેસ કાઢેલો છે કે નથી. આશરે વજન ચેક કરવું. એનું વજન ભલે એક્ઝેક્ટ ન થાય તો આશરે કરો કે ભાઈ 14 કિલાનો છે તો 14 કિલાની આજુબાજુનું વજન તો આવવું જ જોઈએ ને. 14ની જગ્યાએ 12 કિલો આવે કે 10 કિલો આવે, 11 કિલો આવે
કે 12.5 કિલો આવે તો પણ ઓછું કહેવાય. 100-200 ગ્રામ આડાવડું થાય તો ચાલે, પણ 500-700 કે 1 કિલા જેટલું આડાવડું થાય તો એ ન ચાલે. એટલે એ પણ જોઈ લેવું. રિક્ષા કે ટેક્સીમાં મીટર 0 કરાવીને જ મીટરથી ભાવ પ્રમાણે બેસવું. ઘણા બધા મોટા સિટીની અંદર રિક્ષાઓની અંદર મીટર હોય જ છે, નવી રિક્ષાઓમાં પણ હોય છે, જૂનામાં હતા પણ બંધ હોય છે. એટલે આપણે એમનેમ બેસી જતા હોય કે ભાઈ અહીંથી અહીંયા જવું છે કેટલા, પણ જ્યારે રિક્ષા કે ટેક્સીમાં બેસીએ ત્યારે મીટરને પેલા આપણી સામે 0 કરાવવાનું. એ 0 થઈ જાય પછી મીટરનો જે ભાવ હોય એ ભાવ મુજબ આપણે બેસવાનું છે. પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર પર 000 એટલે કે ચારેય 0 મીટરનું રીડિંગ જોઈને પછી જ ભરાવવું જોઈએ. પેટ્રોલ ભરાવા જાય એટલે ત્યાં 0 પેલા હોવું જ જોઈએ. આમ તો એ લોકો દેખાડતા પણ હોય છે કે જોઈ લ્યો 0 છે એમ, છતાં પણ ઘણીવાર એમાં ગોલમાલ થઈ જતી હોય. એટલે બહુ સાવચેતીપૂર્વક તમારે પેટ્રોલ પુરાવવામાં ધ્યાન રાખવું જોઈએ. કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપિયું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે કેરોસીન ભરે ને ત્યારે ફીણ વળે અને ફીણને કારણે જલ્દીથી તમને આખું ભરાઈ ગયું એવું લાગે, પણ થોડી વાર એને રાખી મૂકો ને તો એ પાછા ફીણ બેસી જાય એટલે એ અડધું થઈ જાય અથવા તો ખાલી થોડુંક થઈ જાય. તો જેવું કેરોસીન ભરીને સીધું ફીણ વળી ગયા ને ભરાઈ ગયું ને સીધું જો તમારામાં નાખી દે તો તમને કેરોસીન ઓછું મળશે. એટલે પેલા એને કહેવાનું કે ભાઈ ફીણ છે એને બેસી જવા દે. ફીણ બેસતા 30 સેકન્ડ માન થાય એટલે કે અડધી મિનિટ જેવું ન થાય પછી જ તમે આપણા જે કેન હોય કે એની અંદર નાખવાનું કેવું જોઈએ. એને ત્રાજવું સ્ટેન્ડ પર બરાબર લટકાવેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવવું જોઈએ. બરાબર જોજો, સ્ટેન્ડ ઉપર લટકાવેલું હોવું જોઈએ. ઘણી વખત પસ્તીવાળા હાથેથી વજન કરે છે પણ એમાં ઘણી બધી એની કરામત પણ હોય. બીજું કે જે કડીવાળા ત્રાજવામાં સાંકળ આવતી, સાંકળ હોય એમાં એકાદી કડી વધઘટ થઈ હોય તો પણ વજનમાં ફેરફાર આવી શકે, ધ્યાન રાખજો. એક પણ કડીનો ફેરફાર હોય તો પણ વજનમાં, અને એ લોકો હાથથી જે રીતે પકડેલું હોય એમાં પણ વજનમાં ગોલમાલ થઈ શકે છે. એટલે ત્રાજવું ખરેખર સ્ટેન્ડ ઉપર લટકાવેલું હોવું જોઈએ. હાથમાં ઉચકીને લીધેલા ત્રાજવાથી વજનમાં ગેરરીતિ થવાની કે છેતરવાની કે છેતરાવાની શક્યતા છે. કારણ કે હાથમાં હોય એટલે એ કરામત કરી શકે, યુક્તિ પ્રયુક્તિ યોજી શકે. માટે સ્ટેન્ડ ઉપર હોય ત્યારે વજન કરવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ. હવે આપણી 12મી ફરજ છે રેલવે, બેંક, વીમો, ટેલિફોન, સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારી કે સેવામાં ઉણપથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે કે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ. રેલવેની અંદર કોઈ સેવામાં ઉણપ હોય, ખાવાની અંદર ઘણી વખત એમાં જીવડાઓ નીકળતા હોય છે, રેલવેનું ખાવાનું હોય એમાં, તો એવી કોઈ સેવા હોય, સાફ સફાઈ ન થઈ હોય ટ્રેનના ડબ્બાઓની અને આપણે બેસવાનું હોય તો તમે એની સામે ફરિયાદ કરી શકો છો. ગ્રાહક ફોરમમાં તમે જાતે પણ કરી શકો અથવા કોઈ ગ્રાહક મંડળોને કહીને પણ ફરિયાદ કરાવી શકો છો અને કરાવવી જોઈએ. એવી રીતે બેંકની સેવામાં કંઈ ખામી હોય, વીમામાં હોય, ટેલિફોનની અંદર ખોટા બિલો આવ્યા હોય, ખોટી રીતે કનેક્શન કાપ્યું હોય, સુધરાઈ એટલે કે આ જે મ્યુનિસિપાલિટી કે નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય, પંચાયત હોય, એની સામે પણ તમે ફરિયાદ કરી શકો છો. સાફ સફાઈ ન થતી હોય, કચરાની વ્યવસ્થા ન હોય, ગટરની વ્યવસ્થા ન હોય તો પણ. હોસ્પિટલમાં પણ યોગ્ય સારવાર ન મળેલી હોય, યોગ્ય વ્યવસ્થા ન હોય, પૈસા દીધા હોય એના પ્રમાણમાં આપણે સેવા મળતી ન હોય તો પણ તમે ફરિયાદ કરી શકો છો. અને એમાં જો તમને શારીરિક, માનસિક કે આર્થિક કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો એ નુકસાન તમે એની પાસેથી વસૂલ કરી શકો છો. અને ચુકાદાઓની વિગત અને મળેલ વળતરના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો, વર્તમાન પત્રોમાં પ્રકાશિત કરાવીને અન્ય ગ્રાહકને તમને થયેલ અન્યાયની અને મળેલ ન્યાયની જાણ કરીને તેમને પણ અન્યાયનો ભોગ બનતા અટકાવી શકાય છે. માનો કે તમે કોઈની ઉપર કેસ કર્યો આ રીતે અને તમે જીતી ગયા, તો જે ચુકાદો હોય એ ચુકાદાની વિગત કે ભાઈ મને આવો પ્રોબ્લેમ હતો, મેં એની સામે કેસ કર્યો અને મને એની સામે આટલા રૂપિયા પાછા મળ્યા છે વળતર તરીકે, એ તમે લોકલ ટીવી સમાચારની ચેનલ હોય, લોકલ છાપાઓ હોય એમાં પ્રકાશિત કરવું જોઈએ. કેમ કે તમને જે અન્યાય થયો હતો અને તમે જે ન્યાય મેળવો
એ બીજા લોકોને પણ ખબર પડે, એટલે એમને જો અન્યાય થાય તો એ લોકો પણ આ રીતે કાર્ય કરી શકે, એટલે બીજી વખત બીજા લોકો અન્યાયનો ભોગ બને નહીં. એટલે આપણે આ અગાઉથી દઈ દેવું જોઈએ. આપણે જો ચુકાદો જીતી ગયા હોય અને વળતર આપણને મળેલું હોય તો ન્યૂઝપેપરોમાં અને ટીવી ચેનલોમાં આપી દેવું જોઈએ. આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ એક આપણી ફરજ છે, કારણ કે તમે ગ્રાહકને જાગૃત કરો છો ટીવીમાં આપીને, અને ગ્રાહકોને શિક્ષણ આપો છો કે ભાઈ કેવી રીતે કેસ લડ્યા અને કેવી રીતે હું એમાં વિજેતા બન્યો કે જીત્યો. તો એ રીતે આપણે એને કહેવું જરૂરી છે. છેલ્લી આપણી ફરજ છે ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં, ઝુંબેશમાં, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિર, પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ આપણે મદદ કરવી જોઈએ. ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહકને જાગૃત કરવા માટે જે કાર્યક્રમો યોજાય, જે એની ઝુંબેશો હોય, એની ચળવળો હોય, એની કાર્ય શિબિરો હોય, મતલબ કે એની મિટિંગો જે થતી હોય, પરિસંવાદ એટલે કે વાર્તાલાપો થતા હોય, ચર્ચાઓ થતી હોય, એના સેમિનાર હોય જેની અંદર તમને બધું સમજાવે, તો એની અંદર આપણે ભાગ લેવો જોઈએ. અને આ રીતે આપણે ગ્રાહક જાગૃતિનું જે અભિયાન છે એને વધારે ઉત્સાહથી, વધારે જોશથી આપણે ચલાવી શકીએ, અને આપણે જેટલી મદદ કરી શકીએ એટલી મદદ એમાં કરવી જોઈએ આપણે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે ગ્રાહક સુરક્ષાના ઉપાયો. ગ્રાહકની સુરક્ષા માટે આપણે શું કરી શકીએ એની વાત કરવાની છે. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે 4 પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. 4 પ્રકાર અહીંયા પાડેલા છે. એમાં પહેલો જે એનો છે પ્રકાર ગ્રાહકની સુરક્ષા માટે એ છે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો. ત્રિસ્તર એટલે અહીંયા 3 સ્તર છે: દેશ, રાજ્ય અને જિલ્લો. 3 સ્તરે. અર્ધન્યાયી એટલા માટે છે કે આ કોઈ બીજી અદાલત નથી, પણ આ ગ્રાહક માટેની સ્પેશિયલ અદાલત હોય છે, એટલા માટે એમાં આપેલું છે અર્ધન્યાયી અદાલતો છે. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986માં અમલમાં આવ્યો, તો યાદ રાખજો, રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો એ અન્વયે એટલે કે એ અનુસાર, એ મુજબ કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ, રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ કહેવાય છે, આ દેશ લેવલે હોય છે, એની રચના કરી છે. તે જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે, જે રાજ્ય સ્તરે હોય. આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડેલા છે. આ કમિશનો જે છે, કેન્દ્રીય હોય કે રાજ્ય હોય, એને ગ્રાહક સુરક્ષા માટે અમુક કાયદા ઘડેલા છે, એના નિયમો ઘડેલા છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે, અને ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો ઘડ્યા છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર એટલે આપણે માથાકૂટ કહી શકાય. તો રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ એટલે કે કોઈ ગ્રાહકને વેપારી સાથે કંઈ પણ માથાકૂટ હોય, પ્રશ્ન હોય, તો એનું સોલ્યુશન લઈ આવે, એના માટે એને ત્રિસ્તરીય અદાલત અહીંયા ઊભી કરેલી છે. તો આપણે એ જોવાનું છે, અને એના નિયમો કેવા છે એ પણ આપણે જોવાનું છે. સૌથી પહેલું છે જિલ્લા ફોરમ અથવા જિલ્લા મંચ કહેવાય છે, જે જિલ્લા લેવલે આવેલું હોય. પ્રત્યેક જિલ્લામાં મોટે ભાગે એક અદાલત છે, જે સૌથી મહત્વપૂર્ણ અદાલત છે. આ ગ્રાહકો માટેની છે, ખાસ યાદ રાખજો. જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને ન્યાયિક નિકાલ કરે છે, એટલે કે ન્યાય અપાવે છે, એની ફરિયાદનો નિકાલ કરે છે, એને ન્યાય અપાવીને, અને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર અપાવે છે. જે પણ નુકસાન થયું હોય, આર્થિક હોય, માનસિક હોય કે શારીરિક હોય, એ મુજબ તમને એ વળતર એટલે કે બદલામાં પૈસા અપાવે છે. દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે, એટલે કે દરેક જિલ્લામાં એક તો હોય જ છે મોટે ભાગે. એટલે 571 આવા જિલ્લા ફોરમો અત્યારે ચાલુ છે. આ કોર્ટમાં અત્યારે ₹20 લાખ સુધીના વળતરના દાવા માટે તેની નિર્ધારિત ફી ભર્યેથી અરજી સ્વીકારવામાં આવે છે. માનો કે તમારી સાથે 20 લાખ સુધીની છેતરપિંડી થઈ હોય, મતલબ કે તમે 20 લાખ સુધીનો સામાન ખરીદો, ભલે પછી ₹5થી માંડીને 20 લાખ હોય, પણ 20 લાખ સુધી તમે જિલ્લા કક્ષાએ એપ્લિકેશન કરી શકો.
પણ 21 લાખની કોઈ વસ્તુ લીધી અને એમાં કંઈ ફોલ્ટ હોય અને વેપારી જવાબ ન આપતો હોય તો એની ફરિયાદ તમે જિલ્લા કક્ષાએ કરી શકતા નથી. બીજું, 20 લાખ સુધીની જ અહીંયા મર્યાદા છે અને એ કેસ કરવા માટે, અરજી કરવા માટે તમારે એની ચોક્કસ એક ફી હોય છે જિલ્લા ફોરમની, એ ભરવી પડે છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ કરી શકે છે. હવે વિચારજો કે માનો કે મેં એક વસ્તુ લીધી છે, એમાં ફોલ્ટ છે, મેં વેપારી ઉપર કેસ કર્યો, મારા તરફેણમાં ચુકાદો આવ્યો અને વેપારી ગુનેગાર થઈ ગયો, પણ વેપારીને એમ લાગે કે આ ખોટો કેસ થયો છે, ખોટો ચુકાદો આવ્યો છે, તો વેપારી રાજ્ય કમિશનમાં જઈ શકે. જેદી ચુકાદો આવ્યો હોય એના 30 દિવસમાં ગમે ત્યારે જઈ શકે. જો 30 દિવસ પસાર થઈ જાય અને એ અપીલ ન કરે રાજ્ય કમિશનમાં તો એ કેસ પૂરો થઈ ગયો ગણાય. પણ 30 દિવસની અંદર કોઈ પણ, માનો કે મેં કેસ કર્યો અને વેપારી જીતી ગયો તો હું રાજ્ય કમિશનમાં 30 દિવસની અંદર જઈ શકું, અને હું જીતી ગયો તો વેપારીને જવું હોય તો એ પણ જઈ શકે. મતલબ કે હારેલો વ્યક્તિ હોય એને એમ લાગે કે ચુકાદો યોગ્ય નથી, મારે આગળ જવું છે, તો રાજ્ય કમિશનની અંદર 30 દિવસની અંદર એ અપીલ કરી શકે. 30 દિવસ પસાર થઈ ગયા તો પછી પૂરું. જો કે તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમની 50% કે 25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. એને જેટલા વળતરની માગણી કરેલી હોય એ, આપણે માગણી જ્યારે કરતા હોય, કેસ કોઈની સામે કર્યો હોય કે ભાઈ મને આટલા રૂપિયા જોઈએ, તો વળતરના દાવાની જેટલી રકમ હોય એના 50% એને જમા કરાવવા પડે, અથવા 25,000 જે ઓછું હોય તે જમા કરાવવાનું છે. યાદ રાખજો, જે ઓછું હોય તે. હું તમને એક ઉદાહરણ આપી દઉં. આપણે કોઈની ઉપર 10,000ના વળતરનો દાવો માંડ્યો તો 10,000ના અડધા કેટલા થાય? 5,000. તો આપણે 5,000 જ ભરવાના છે, બરાબર યાદ રાખજો. 25,000 અથવા તો અડધી રકમ એમાંથી જે ઓછી હોય તે, તો 5,000 25 કરતા ઓછા છે તો આપણે કેટલા ભરવા પડે? 5,000 જ ભરવા પડે. બીજું ઉદાહરણ આપું હું તમને. હવે આંકડો બરાબર જોજો. 1 લાખનો આપણે દાવો માંડ્યો તો 1 લાખના અડધા તો કેટલા થાય? 50,000 થાય. તો 50,000 અને 25,000માં ઓછું કોણ? તો 25,000. તો 25,000 ભરવાના. મતલબ કે જેટલો દાવો તમે માંડેલો હોય એની અડધી રકમ ભરવાની, અથવા તો 25,000 જે ઓછી હોય તે ભરવાની હોય. 25 કરતા ઓછી હોય તો તમે જે રકમ હોય તે ભરી શકો, પણ 25 કરતા બીજી કોઈ રકમ વધારે હોય, દાવાની અડધી રકમ, મેં હમણાં કેમ કીધું, લાખનો દાવો હોય તો 50,000 ભરવા પડે, તો 50 નથી ભરવાના, તો ખાલી કેટલા ભરવાના? 25. પણ તમે 5,000નો દાવો માંડ્યો હોય તો એના અડધા 2500 થાય, તો 2500 જ ભરવાના. મતલબ કે 25,000 કે એના કરતા ઓછા હોય એટલા જ ભરવાના થાય, એનાથી વધારે કોઈને ભરવા પડે નહીં. અને એ ડિપોઝિટ કરાવવા જરૂરી છે એમાં. હવે આપણે વાત કરશું રાજ્ય કમિશન અથવા રાજ્ય ફોરમ. દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. દરેક રાજ્યમાં એક આવું હોય જ છે. એટલે આપણા દેશની અંદર 35 છે, કારણ કે અમુક કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એની અંદર પણ રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ હોય છે. એટલે 35 અત્યારે કાર્યરત છે. 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતરના દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભર્યેથી દાખલ થઈ શકે છે. હવે જોજો, 20 લાખ સુધીની રકમનો દાવો હોય તો જિલ્લા કક્ષાએ કરી શકો, પણ 20 લાખથી ઉપર અને 1 કરોડ સુધીની વાત હોય તો તમે રાજ્ય કક્ષાએ જઈ શકો છો. પણ 1 કરોડથી ઉપરનો દાવો રાજ્ય કક્ષાએ ચાલે નહીં. 20 લાખથી માંડીને 1 કરોડની વચ્ચેનો કોઈ પણ દાવો હોય કે કેસ હોય તો જ એમાં થાય. એમાં પણ ફી ભરવી પડે. જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા 35,000 ડિપોઝિટ ભર્યેથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે. પણ અહીંયા ભૂલ છે, જિલ્લા ફોરમ નહીં, રાજ્ય ફોરમ આવશે. રાજ્ય ફોરમથી જો કોઈ વ્યક્તિ નારાજ હોય, એટલે કે રાજ્ય કમિશને ચુકાદો આપ્યો ને એ ચુકાદો એને માન્ય ન હોય, તો જે તારીખે હુકમ આપેલો હોય એ હુકમના 30 દિવસ
ની અંદર એ રાષ્ટ્ર કમિશનમાં જઈ શકે છે, રાષ્ટ્રીય ફોરમમાં જઈ શકે છે. એના માટે જેટલો દાવો માંડ્યો હોય એના 50% અથવા 35,000 જે ઓછું હોય એ તમારે ભરવાનું રહેશે, જે મેં આગળ સમજાવ્યું તેમ. કારણ કે હવે તો 20 લાખથી વધારે દાવો હોય છે એટલે મોટે ભાગે એને 35,000 ભરવા પડે. કારણ કે 20 લાખનો દાવો માંડ્યો હોય તો એના અડધા 10 લાખ થાય. એટલે આપણે મોટે ભાગે એમ જ માનવાનું કે 35,000 જ ભરવા પડે, કારણ કે ઓછામાં ઓછા 35,000 આવે. ત્યાર પછી ત્રીજું છે રાષ્ટ્રીય કમિશન. રાષ્ટ્રીય કમિશનની આપણે વાત કરીએ તો 1 કરોડથી વધુ વળતરના દાવા હોય એની અરજી ત્યાં સ્વીકારવામાં આવે અને એના માટે પણ નિર્ધારિત ફી કોર્ટમાં ભરવી પડે પછી જ ફરિયાદ દાખલ થઈ શકે છે. 5 સભ્યોની બેન્ચ હોય છે એમાં, એટલે કે 5 સભ્યો મળેલા હોય, આ કમિશનના સભ્યો છે અને એ 5 સભ્યો થઈને કોઈ પણ ચુકાદો આપે છે. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશને શક્ય એટલો વહેલો, એટલે કે અરજી દાખલ કર્યાની તારીખથી 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો છે, 3 મહિનાની અંદર. જિલ્લામાં કદાચ વાર લાગે તો ઠીક છે, પણ રાજ્ય અને રાષ્ટ્રીય કમિશને બને એટલું જલ્દી, એટલે કે 3 મહિનાની અંદર એને ચુકાદો આપી દેવો પડે છે. રાષ્ટ્રીય કમિશનથી માનો કે કોઈ વ્યક્તિ નારાજ છે, એનો ચુકાદો માન્ય નથી, તો થયેલા વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ દાખલ કરી શકે છે. માનો કે કોઈને રાષ્ટ્રીય જે કમિશન છે કે રાષ્ટ્રીય ફોરમ છે એનો ચુકાદો મંજૂર નથી તો સુપ્રીમ કોર્ટમાં છેલ્લે જઈ શકે છે. એ 30 દિવસની અંદર, બધામાં 30 દિવસનો જ સમય છે. જો કે અપીલ પૂર્વે પક્ષકારે વળતર દાવાની રકમના 50% અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવું ફરજિયાત છે. કાં 50% રકમ જમા કરાવવાની અથવા તો 50,000 બેમાંથી જે ઓછું હોય તે જમા કરાવવાનું છે. જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરે તો સજા અથવા દંડ કે બંને શિક્ષાને પાત્ર ઠરે છે. એટલે કે માનો કે જિલ્લા કક્ષાએ કોઈ ચુકાદો આપ્યો કે રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય ફોરમે આપ્યો હોય અને કોઈ વ્યક્તિ એક પણ અદાલતના ચુકાદાનું પાલન ન કરે તો એને સજા પણ મળી શકે, કાં દંડ થાય કાં બંને થાય. સજા પણ થાય અને દંડ પણ થાય, બંને થઈ શકે છે. હવે આપણે વાત કરી કે જ્યારે પણ આપણે એપ્લિકેશન કરીએ તો આપણે ફી ભરવાની હોય, એની ચોક્કસ નિશ્ચિત મર્યાદાની ફી હોય, પણ અમુક લોકોને ફી ભરવાની હોતી નથી. તો કોને ફી ભરવાની ન હોય એની વાત કરીએ. બીપીએલ હેઠળની વ્યક્તિઓને, એટલે કે જે ગરીબી રેખા નીચે જીવતા હોય એવા લોકોને આની ફી ભરવાની નથી. સિનિયર સિટીઝન્સ હોય, એટલે કે જેની ઉંમર 60 વર્ષ કે એનાથી વધારે હોય તો એ પણ ફી ભરવાની નથી. વિકલાંગ વ્યક્તિઓને, જે અપંગ હોય, શારીરિક રીતે અમુક અંગો એના કામ ન કરતા હોય તો એવા વ્યક્તિઓને પણ મોટે ભાગે ફી ભરવાની રહેતી નથી. એમાં કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. એટલે એમાં અમુક શરતો હોય છે પણ મોટે ભાગે એને ફી ભરવાની રહેતી નથી. અને જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. એટલે કે જો આવી બીપીએલ હેઠળની વ્યક્તિ હોય, સિનિયર સિટીઝન્સ હોય કે વિકલાંગ વ્યક્તિ હોય તો એને મોટે ભાગે ફી તો ભરવાની નથી. એ ઉપરાંત જિલ્લા મફત કાનૂની સેવા એ મુજબ માર્ગદર્શન એને આપે, એને કાનૂની સહાય કરે, એટલે કે કેસ કેવી રીતે લડવો, એની એપ્લિકેશન કેવી રીતે કરવી એ બધી માહિતી આપે, એનું માર્ગદર્શન પૂરું પાડે અને વકીલની સેવા પણ આપે કેસ લડવા માટે, એ પણ મફત. વકીલની ફી પણ એને આપવી પડતી નથી. તો આ રીતે આપણે જુદી જુદી કોર્ટની અંદર આપણા વળતર માટે દાવો એટલે કે કેસ અથવા તો એપ્લિકેશન એટલે કે અરજી કરી શકીએ છીએ. તો ગ્રાહક સુરક્ષા માટે આપણે કીધું કે 4 જે પ્રકાર છે એમાં પહેલો આપણે જે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતોની વાત કરી. હવે આપણે જોવાનું છે ગ્રાહક મંડળો અથવા ગ્રાહક સુરક્ષા પરિષદો, પણ એનો અભ્યાસ આપણે નેક્સ્ટ પાર્ટમાં કરશું. અત્યારે આ ભાગ અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરેલી હોય
તો સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને કરાવજો અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલનું આઇકન છે એ પ્રેસ કરી દેજો, જેથી જ્યારે પણ હું વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. કારણ કે અમુક વિડીયો એવા હોય કે જે દિવસમાં ગમે ત્યારે મૂકવા પડતા હોય. બાકી તો આપણે દરરોજ સવારે જ મૂકીએ છીએ, પણ ક્યારેક ખાસ કે વિશેષ કોઈ વિડીયો હોય તો એ દિવસમાં ગમે ત્યારે મૂકવા પડતા હોય, તો એવા વિડીયો પણ તમને તાત્કાલિક મળી રહે. એટલે બેલનું આઇકન પ્રેસ કરી દેજો અને મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો, જેથી અન્ય વિદ્યાર્થીઓ જે તમારા જેવા જ છે, તમારા મિત્રો હોય, એ પણ આ શિક્ષણનો લાભ લઈ શકે. એટલે બને એટલો સોશિયલ મીડિયામાં તમારા શેર કરજો. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં ગ્રાહક મંડળો અથવા ગ્રાહક સુરક્ષા પરિષદ વિશે વાત કરશું.